છેલ્લો અને પાંચમો મુદ્દો બનાસકાંઠાના ભાબરના ઉણ ગામે પ્રેમ લગ્ન મુદ્દે ઉભા થયેલા વિવાદે સામાજિક પરિસ્થિતિને સંવેદનશીલ બનાવી દીધી છે। રબારી અને ચૌધરી સમાજ વચ્ચે થયેલા તણાવ બાદ હવે શાંતિ સ્થાપવા માટે ધર્મગુરુઓ મેદાને આવ્યા છે। દુધરેજ વડવાડા ગાદીપતિ ગુરુ કનીરામ બાપુએ બંને સમાજની એકતા જાળવવા અને શાંતિપૂર્ણ રીતે પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે અપીલ કરી છે। કનીરામ બાપુએ જણાવ્યું છે કે કોઈપણ વિવાદને હિંસા દ્વારા નહીં પરંતુ વાતચીત અને સમજણથી ઉકેલવો જોઈએ। તેમણે સમાજના આગેવાનોની સાથે બેસીને યોગ્ય સમાધાન શોધવા આ સમગ્ર મામલામાં એક દીકરીની જિંદગી અને ભવિષ્ય પણ જોડાયેલા છે। સ્થાનિક સ્તરે તણાવની સ્થિતિ વચ્ચે શાંતિ જળવાઈ રહે તે માટે અપીલો કરાઈ રહી છે અને લોકો પણ ઈચ્છી રહ્યા છે કે બંને સમાજ વચ્ચે સમાધાન થાય અને પરિસ્થિતિ ફરી સામાન્ય બને। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે ચૌધરી સમાજના અગ્રણી વીરમા ચૌધરી જોડાઈ ગયા છે। વીરમાભાઈ, સમગ્ર પરિસ્થિતિ પર ચૌધરી સમાજનું શું કહેવું છે? નમસ્કાર। પહેલા તો જે આ ઘટના બની આ ઘટના એક નિંદનીય ઘટના છે અને ચૌધરી સમાજ એક શાંતિપ્રિય સમાજ છે અને દરેક જાતિ સાથે ભાઈચારાથી ચાલનારો સમાજ છે। રમાઈ સમાજ એ પણ એક ચૌધરી સમાજ સાથે હલતો મળતો સમાજ છે અને બંને સાથે ભાઈચારો ખૂબ સારો છે અને આ ઘટનાથી ચૌધરી સમાજમાં ચોક્કસ દુઃખદ વ્યક્ત થયું છે કે આવી ઘટના ન થવી જોઈએ। સમાજ એ કોઈ ખરાબ હોતો નથી, કોઈ વ્યક્તિ ખરાબ હોઈ શકે અને તેના કારણે ચૌધરી સમાજની એક માગણી છે કે આ બેન ના વડીલો ભેગા થઈ, રબારી સમાજની ચૌધરી સમાજ ભેગા થઈ અને દીકરીને પાછી એના મા બાપને સોંપે એ જ ચૌધરી સમાજની મુખ્ય માગણી છે। જી બિલકુલ વીરમાભાઈ, જોડાવા બદલ આપનો આભાર।